નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। ગુજરાતના ખેડૂતો ઉપર માવઠાના સંકટના વાદળો છવાઈ રહ્યા છે। આજથી 2 દિવસ સુધીમાં રાજ્યમાં માવઠું થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આજે 8 જિલ્લામાં ગાજવીજ અને ઝડપી પવન સાથે વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે, જેમાં મહીસાગર, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં માવઠું પડી શકે છે। આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિત 13 જિલ્લામાં માવઠું થઈ શકે છે। આવનાર સમયમાં વરસાદની આગાહી હોવાના પગલે ઊંઝા એપીએમસી દ્વારા ખેડૂતોને પોતાનો માલ લઈને એપીએમસી ન આવવા અપીલ કરી છે, તેમજ વેપારીઓને ખુલ્લામાં માલ ન રાખવા અંગે સૂચના આપવામાં આવી છે। તેમજ વરસાદ પડે તો એપીએમસીમાં પડેલો ખુલ્લો માલ ઢાંકી શકાય તેવી વ્યવસ્થા કરવા માટે વેપારીઓને તાકીદ કરવામાં આવી છે। અત્યારે ખેડૂતની હાર્વેસ્ટિંગ સિઝન છે અને એપીએમસીમાં પણ અત્યારે ખેડૂત પોતાનો માલ વેચવા માટે આવી રહ્યો છે। માલની આવક પણ સારી છે અને આ જ સમયે માવઠાની શક્યતા છે। 1-2 તારીખે આગાહી મુજબ વરસાદ થવાની થોડી શક્યતા છે। આથી અમે વેપારીઓ અને ખેડૂતોને ખાસ કહ્યું છે કે જો ઉતાવળ ન હોય તો 2 દિવસ ખેડૂત પણ માલ ઓછો લાવે અને વેપારીઓ પણ જે ખુલ્લામાં માલ પડ્યો છે એ ઢાંકી ના રાખે અથવા એ માટે વ્યવસ્થા રાખે અથવા તો શેડ નીચે એને લઈ લે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ તેમજ રાજ્ય કક્ષાના મંત્રીમંડળ સાથે અયોધ્યા જશે। રાજ્યના સીએમ અને મંત્રીઓ લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ભગવાન રામચંદ્રના આશીર્વાદ લેશે, જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, વિધાનસભાના દંડક અને ઉપદંડક આવતીકાલે અયોધ્યા પહોંચશે। ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્ર દરમિયાન તમામ મંત્રીઓ અને ધારાસભ્યોએ અંબાજીની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે માં અંબાના દર્શન બાદ હવે રામચંદ્ર ભગવાનના દર્શન કરશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નર્મદા બાયોકેમ લિમિટેડની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સ યોજાઈ હતી અને જેમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી કંપનીના ડીલર્સો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કંપનીના ડીલર્સોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા। ત્યારે મનસુખભાઈ માંડવિયાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શુભેચ્છાઓ આપી હતી। માંડવિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ખેડૂતોના હિતમાં કાર્ય કરી રહી છે, જેથી રાજ્યમાં કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઓછો થયો છે, જેના લીધે આજે ખેડૂતો સમૃદ્ધ થયા છે। છોટાઉદેપુરમાં કોંગ્રેસ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાવા મુદ્દે પૂર્વ વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપી છે। સુખરામ રાઠવાએ કહ્યું છે કે આવનાર સમયમાં લોકસભા ચૂંટણી લડવા માટે હું સક્ષમ છું। જે નારણ રાઠવા કોંગ્રેસ છોડીને કેમ ગયા એ નારણભાઈને જ ખબર હશે કે ભાજપમાં એમને શું મળશે। 2 દિવસ પહેલા અમે તીજગઢ ખાતે રાહુલજી યાત્રા લઈને આવે છે એના રૂટ પ્રમાણે ક્યાં ક્યાં ગોઠવવું, ક્યાં સન્માન રાખવું, જાહેર સભા ક્યાં કરવી એની ચર્ચાઓ કરી, વાહનો ક્યાંથી લઈ જવા, પણ અમને સહેજે અનુસાર નહોતો કે અમને કોંગ્રેસને છોડીને ભાજપમાં જશે। ભાજપમાં કેમ જોડાયા એ તમારે નારણભાઈ સાહેબને પૂછવાનું। અમદાવાદ ઓબીસી ડિપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારો આજે પદગ્રહણ કર્યા હતા, જેમાં પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે પદગ્રહણ કર્યું હતું, તો મહેશ રાજપૂત, રાજેશ આહિર અને રમેશ દેસાઈ ઓબીસી ડિપાર્ટમેન્ટના વર્કિંગ ચેરમેન તરીકે પદગ્રહણ કર્યા હતા। ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેને રાજીનામું આપતા લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને તાત્કાલિક આવી નિયુક્તિ કરવામાં આવી છે। ત્યારે નવનિયુક્ત ચેરમેને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ઓબીસી સમાજના પ્રશ્નોને ઉજાગર કરવાનું આગામી દિવસોમાં કામ કરીશું। ઓબીસીને ક્યાંય પણ અન્યાય થતો હશે તો અવાજ ઉઠાવવામાં આવશે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના ઓબીસીના ચેરમેન તરીકે અને
મહેશભાઈ રાજપૂત, રાજુભાઈ આહિર અને રમેશભાઈ દેસાઈની વર્કિંગ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે, ત્યારે અમે ઓબીસીના માટે, ઓબીસીના હક માટે, જે ઓબીસીને અન્યાય થઈ રહ્યો છે એના માટે અમે લડાઈ કરીશું. એના અનામત માટે જે કંઈ અન્યાય થઈ રહ્યો છે અને ઓબીસીના પ્રશ્નો માટે જે કંઈ છે એના માટે લડાઈ કરીશું. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ટીએમસી નેતાના અત્યાચાર સામે નવસારીમાં ભાજપની મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેમાં વિજલપોર નગરપાલિકા બહાર ભાજપની મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ટીએમસીના મહિલા મુખ્યમંત્રી મમતા બેનર્જી સંવેદનહીન હોવાના આક્ષેપ પણ લગાવ્યા છે. તો ટીએમસી નેતા શાહજહાં શેખ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની ભાજપની મહિલા કાર્યકરોએ માંગ પણ કરી છે. હાલમાં વેરાવળ બંદર પરથી કરોડોનું ડ્રગ્સ પકડાયું હતું, જેમાં અનેક નવા ખુલાસા થયા છે. તો સમગ્ર મામલે કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે જામનગરનો અલારખા નામનો શખ્સ આફ્રિકાના લોકો સાથે સંપર્કમાં હતો અને આ જામનગરનો વ્યક્તિ હેરોઇન લાવવાથી લઈને સપ્લાય સુધીનું નેટવર્ક સંભાળતો હતો. ત્યારે પોલીસ આ અલારખાને દબોચી વેરાવળ લઈ જઈ આવી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે. પરમ દિવસે અમે જામનગરથી રાત્રે અલારખા કરીને જે આ બધાનો હેન્ડલર છે ગુજરાતમાં, એને અમે ધરપકડ કરી છે અને આજે એના રિમાન્ડ માટે પણ રજૂ કરીએ છીએ અને એની વધારાની એની કોલ ડિટેલ, એના બાકીના તમામ એના કનેક્શન્સ શું છે, કોની સાથે છે, એની તપાસ કરી રહ્યા છે. આરોપીના ઇન્ટ્રોગેશન ઉપરાંત અમારી પાસે ટેકનિકલ ડિટેલ એવી અમુક આવેલી કે જેમાં અલારખાની સંડોવણી ક્લિયર કટ દેખાતી હતી અમને, અને આ સિવાય પણ અલારખા બીજા એક કેસમાં આરોપી ન હતો પણ એની ભૂમિકા હતી. એ શંકાને આધારે અમે પહેલાં એને પકડેલો અને ત્યાર પછી પૂછપરછમાં અમને વધારે પુરાવા મળ્યા. ભારતના સૌથી ધનિક બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ગુજરાતના જામનગરમાં તેમની પ્રી વેડિંગ સેરેમની યોજાઈ રહી છે. ત્યારે અનંત અને રાધિકાના પ્રી વેડિંગનો આજે પ્રથમ દિવસ છે અને આજે બોલિવૂડ, હોલિવૂડના સ્ટાર્સ, ક્રિકેટ જગતની અનેક સેલિબ્રિટી અને મોટા બિઝનેસમેનથી લઈને રાજકારણીઓ જામનગર ખાતે પહોંચ્યા છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા, ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની, જાહિર ખાન, ડીજે બ્રાવો, રાની મુખર્જી અને આનંદ મહિન્દ્રા સહિત અનેક લોકપ્રિય હસ્તીઓ જામનગર પહોંચવા લાગી છે. સુરતના સચિન વિસ્તારમાં ભૂમિ યાદવ નામની 4 વર્ષીય બાળકીનું મોત થયું છે. બાળકીને ઝાડા ઉલટી થતાં તેણે ખાનગી હોસ્પિટલમાં દવા લીધી હતી, પરંતુ દવા લઈને બાળકી ઘરે પરત ફર્યાના થોડા સમયમાં જ બાળકીની તબિયત વધુ બગડી હતી. તેથી બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ જતા તબીબે બાળકીને મૃત જાહેર કરી છે, જેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. झाड़ा उल्टी होने के बाद उसको नज़दीक के क्लिनिक के में ले गए थे. डॉक्टर ने उसको दवाई दी और वो काफ़ी रिकवर हो गई थी, वो ठीक ठाक था. फिर उसके बाद अचानक शाम को फिर से उसको झाड़ा उल्टियाँ चालू हो गई. तो उसके बाद वो हमारे यहाँ सिविल में लाई गई थी बच्ची. तो सिविल में जब लाया गया तो वो ब्रॉड डेथ डिक्लेयर करी गई और उसकी डेथ हो गई. અમદાવાદમાં આવેલી ટ્રસ્ટ સંચાલિત જીસીએસ હોસ્પિટલમાં યુએસથી આવેલ સર્જનો દ્વારા સ્કોલિયોસિસથી પીડાતા 6 જેટલા બાળકોની નિઃશુલ્ક સર્જરી કરવામાં આવી હતી. આ બાળકો જન્મથી જ કરોડરજ્જુ વળી જવાની સમસ્યાથી પીડાતા હતા. તેઓને પીઠના દુખાવા, શ્વાસ લેવામાં પણ તકલીફ જેવા લક્ષણો હતા. આ બાળકોને કરોડરજ્જુમાં સળિયા સ્ક્રૂ ફિટ કરીને તેમની કરોડરજ્જુને સીધી કરવામાં આવી છે. તો આ સર્જરી પ્રાઇવેટ હોસ્પિટલમાં કરવામાં આવે તો તેનો ખર્ચ 4 થી 5 લાખ રૂપિયા થતો હોય છે, જ્યારે જીસીએસ હોસ્પિટલમાં આ સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી છે. કરોડરજ્જુની ખૂંદ માટેના
દર્દીઓનું સ્ક્રીનિંગ કેમ્પ કરી અને એ ખૂંદને કરેક્શન એટલે કે સ્કોલિયોટિક ડિફોર્મિટી કરેક્શન સર્જરીઝ કરીએ છીએ. નોર્મલી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એ સર્જરી થતી હોય છે. આ વર્ષે 20 થી 22 પેશન્ટોને સ્ક્રીન કર્યા બાદ 6 પેશન્ટોની સ્પાઇન સર્જરી શક્ય બની હતી અને આ 5મા વર્ષના ગણીએ તો ટોટલ અમારી જોડે 24 થી 28 પેશન્ટોનો ફોલોઅપ અને સર્જરી કરી આપેલ છે. ત્યાંથી કરોડ ત્યારે તાવ આવ્યો તો ત્યાં 3 વાર ખેંચાઈ ગઈ હતી મને. પછી ત્યાર તો એટલું કંઈ લાગતું નહોતું. 15-16 વર્ષનો થયો ત્યારથી વધવા માંડ્યું. પછી જીસીએસ નામની હોસ્પિટલમાં વિના મૂલ્યે જે ડૉક્ટરો એને ઓપરેશન કરે એના જાણ મળી એ પ્રત્યે પછી અમે ઓપરેશન કર્યો. અત્યારે થોડું સારું ફીલ થાય છે અને પહેલાં જે દુખાવો થતો હતો એનાથી પણ રાહત મળી ગઈ. વડોદરાના સાવલીમાં ખાખરિયા ગામ પાસેથી પોલીસે દેશી બનાવટી તમંચા સાથે 2 ઇસમો ઝડપી પાડ્યા છે. તો સાવલી પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ પાસિંગની તુફાન ગાડીમાં બેસીને 2 ઇસમો તમંચો અને 3 જીવતા કારતૂસ લઈને ગાડીમાં પસાર થવાના છે. ત્યારે બાતમીના આધારે સાવલી પોલીસે ખાખરિયા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી બીજુ ભવર તથા ચમસી ભવરને ઝડપી પાડ્યા છે. આ બંને ઇસમો મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગંધવાની તાલુકાના હોવાનું સામે આવ્યું છે. પોલીસે દેશી તમંચો તથા 3 જીવતા કારતૂસ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુરના વડલીવાડા પરા વિસ્તારમાં ગેસના બોટલાના ગોડાઉનમાં પુરવઠા વિભાગે રેડ પાડી હતી. ત્યારે પુરવઠા વિભાગ દ્વારા રેડ દરમિયાન ગેરકાયદેસર રીતે ભરેલા 18 અને 27 ખાલી બાટલા ઝડપી પાડ્યા હતા. પુરવઠા વિભાગે કુલ મળીને 45 બોટલ સાથે લોડિંગ રિક્ષા કબજે કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીદારોની બાતમીના આધારે પાલનપુર સિટીની અંદર ભગવતી ગેસ એજન્સીના નામે રિલાયન્સની બોટલો ત્યાં રાખવામાં આવેલી હતી. બાજુમાં સ્કૂલ આવેલી હતી કે જે ગેસની એજન્સી જે છે 100 કિલોથી વધારે બોટલ રાખી ન શકે, તેમ છતાં પણ તેમની પાસેથી ખાલી ભરેલી બધી 35 જેટલી બોટલો મળેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ કરવા માટે બલ્ગેરિયન યુવતીએ મહિલા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. ત્યારે ત્યાં હાજર અધિકારીએ ફરિયાદ ન નોંધવા તેમજ અન્ય જવાબ આપતા હોવાના આક્ષેપ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલે સિનિયર આઈપીએસ અધિકારી દ્વારા પીડિતાની ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી હતી. યુવતી અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસ ખાતે લગભગ 8 કલાક જેટલો સમય રોકાઈ હતી. પોલીસે પણ યુવતીને 12 જેટલા પ્રશ્નો કર્યા હતા. 6 પેજનું તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. અંતે તેના નિવેદન બાદ પંચોની સહી લેવાઈ હતી. બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ ખૂબ જ ચર્ચિત છે. કેન્ડિલાના સીએમડી રાજીવ મોદી ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં સોલા પોલીસ સ્ટેશનમાં આવી હતી. ત્યારે તપાસની ધમધમાટ તે શરૂ થઈ હતી. ત્યારબાદ તે તપાસમાં જ્યારે એક નવો વળાંક સામે આવ્યો ત્યારે રાજીવ મોદી અચાનક તે સોલા પોલીસ સ્ટેશનમાં હાજર થયા અને ત્યારે નિવેદન નોંધાયા. તે નિવેદન નોંધાયા પછી અવારનવાર જે રીતે તપાસનો ધમધમાટ શરૂ થયો, એસઆઈટીની તપાસ શરૂ થઈ, ત્યારે એસઆઈટી તપાસમાં રાજીવ મોદીને ક્લીન ચિટ આપવામાં આવી અને સાથે પોલીસ દ્વારા કોર્ટમાં સી સમરી ભરી દેવામાં આવી. અને ત્યારબાદ રાજીવ મોદીને ક્લીન ચિટ મળ્યા પછી અચાનકથી બલ્ગેરિયન યુવતી કોર્ટમાં વકીલો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાવે છે. તે પ્રેસ કોન્ફરન્સની માધ્યમથી તે જણાવે છે કે રાજીવ મોદીને જે ક્લીન ચિટ આપવામાં આવી છે તેના પુરાવાઓ અમારે સાથે છે. તે પુરાવાને સાથે તે નિવેદન આપે છે. ત્યારબાદ તે નિવેદનની નોંધ લે છે અને ત્યારબાદ એસઆઈટી તેમનો ફરીથી નિવેદન લે છે. નિવેદનમાં તે પોલીસને નિવેદન આપે છે કે તેમના પાસે ખૂબ જ પુરાવાઓ છે અને પોલીસ પુનઃ તપાસ ચાલુ કરે છે. સાથે એસઆઈટીના તમામ અધિકારી ફરી કામગીરીમાં લાગી ગયા છે અને હવે ગુજરાત પોલીસના સોલા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને એસઆઈટીના અધિકારીઓ હાલ તેની મામલાની તપાસ કરી રહ્યા છે. વાત કરવામાં આવે કે જે રીતે બલ્ગેરિયન યુવતીના જ્યારે દુષ્કર્મની ઘટના બની ત્યારે ઘટનાના 1 વર્ષ પછી તે ફરિયાદ નોંધવામાં આવી હતી. તે ફરિયાદના આધારે તે ટકોર હાઈકોર્ટે કરી હતી. તે ટકોર કર્યા પછી તેમની તપાસ હાઈકોર્ટના જે એસઆઈટી રચવામાં આવી હતી તે એસઆઈટીના જ્યારે કહી શકાય તો ચિરાગ કોડડિયા તે કરી રહ્યા છે હાલ તપાસ. અને તપાસની જ્યારે ધમધમાટ શરૂ થઈ ત્યારે હાલ તેમને એસીપી હિમાલયા જે રીતે તેમના યુવતીને નિવેદન નોંધાયો છે તેવી નિવેદન નોંધાયા પછી
તે તપાસની ધમધમાટ શરૂ થઈ ચૂકી છે અને આગળની દિશામાં તપાસ કઈ રીતે થશે અને તે તપાસમાં કયો નવો વળાંક સામે આવશે તે હાલ જોવાનો રહ્યો। કેમેરામેન રાહુલ વાઘેલાના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। વડોદરા કોર્પોરેશને આજે 100 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડ્યા। ભારત અને એશિયામાં પ્રથમ સર્ટિફાઈડ મ્યુનિસિપલ ગ્રીન ક્લાઇમેટ બોન્ડ વડોદરા પાલિકાએ બહાર પાડ્યા। અહીં બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર બિડિંગ થયું તો બોન્ડની પ્રક્રિયામાં કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન, બોમ્બે સ્ટોક એક્સચેન્જની ટીમ જોડાઈ। પાલિકા ઉંડેરા શેરખીમાં એસટીપી બિલ ખાતે પીએસ અને ડ્રેનેજ નેટવર્ક પાછળ 100 કરોડનો ખર્ચ કરવામાં આવશે। અહીં 100 કરોડ રૂપિયા કોર્પોરેશને ગ્રીન બોન્ડથી મેળવ્યા છે। અહીં બ્રિડિંગમાં 44 લોકોને કોર્પોરેશનના બોન્ડમાં રસ દાખવ્યો છે તો આ બોન્ડ 14 ગણો વધુ આવ્યો છે। અગાઉ 10 ગણો વધુ આવ્યો હતો। બોન્ડ માટે 1426 કરોડનું બિડિંગ થયું। આ સાથે જ 7.90% વ્યાજે કોર્પોરેશનને 100 કરોડની લોન મળી છે। રેટિંગ જે છે ક્રાઇસિલ અને બીજી ઇન્ડિયા રેટ એમની રેટિંગ કરેલી છે। ક્રાઇસિલના રેટિંગમાં AA આવ્યું છે, જે બીજી રેટિંગ એજન્સી છે એમાં AA+ આવ્યું છે। એટલે એની જે ફાઇનાન્શિયલના સિદ્ધાંતો અને એના પ્રમાણેનું જે એનું ફાઇનાન્સનું જે અમારું સ્ટ્રેન્થ છે એ ખૂબ જ સારી છે અને એના કારણે જે 4.6 ટાઈમ ઓવર સબસ્ક્રાઇબ થયો છે અને 7.90 રેટ સાથે આ ગયા વખતે અમે 100 કરોડ કર્યા, આ વખતે અમે 100 કરોડ કર્યા છે। 200 કરોડ માટેનું ઓથોરાઇઝેશન હતું, 200 કરોડ થયા છે। ફ્યુચરનું પ્લાનિંગ કરીને આગળનું કાર્ય કરશે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા તેમના દ્વારા આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારત અત્યારે જે અભિયાન ચાલી રહ્યું છે એ અન્વયે આત્મનિર્ભર વડોદરા મહાનગરપાલિકા એટલે બધી નગરપાલિકા અથવા મહાનગરપાલિકાઓ પણ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધે તે દિશામાં પ્રોત્સાહન આપતું એટલે કે ઈ બોન્ડ અથવા ગ્રીન બોન્ડ એ રીતે ડાંગમાં સાપુતારાના ચીફ ઓફિસરની બદલીને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની ભાવનગર બદલી થતા નવા ગામના લોકોએ આવેદનપત્ર આપ્યું હતું। ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને બદલીને રોકવા માંગ કરવામાં આવી હતી તો બદલી ન રોકાય તો રસ્તા રોકો આંદોલન કરી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ લોકોએ ચીમકી ઉચ્ચારી હતી। અમદાવાદના કેશવનગર પાસે છેલ્લા 15 દિવસથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જેથી 70 વર્ષથી રહેતા પરિવારોને રસ્તા ઉપર રઝળવાનો વારો આવ્યો છે। 15 દિવસથી પરિવારો દિવસ અને રાત હાલાકીનો સામનો કરી રહ્યા છે। ડિમોલિશન કરવામાં આવ્યું પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી તકલીફો સહન કરે છે। લોકોએ વિરોધ કરતા પોલીસે ડિટેઇન કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જેમાં 2 લોકોને વધુ ઈજાઓ થઈ હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। એક તરફ વિકાસ થઈ રહ્યો છે તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક વિનાશ થતો હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદનું કેશવનગર વિસ્તાર જ્યાં છેલ્લા 30 વર્ષથી પણ વધારેથી લોકો જે છે તે રહેતા હતા અને આ જે તમામ જે લોકો છે તે ટેક્સ બિલ પણ ભરતા હતા અને સાથે પાણી વેરો પણ ભરતા હતા પરંતુ હાલ તે ડિમોલેશનની કામગીરી થઈ રહી છે અને આ ડિમોલેશનની કામગીરીના લીધે તમામ જે લોકો છે તેઓના જે મકાનો છે તેને તોડી પાડવામાં આવે છે અને તમામ જે સામાન છે છેલ્લા કેટલાય દિવસથી આ રીતે રસ્તા ઉપર રહી રહ્યો છે। બેન, કેટલા દિવસથી રોડ ઉપર રહો છો તમે? 15 દિવસથી આ લોકો રોડ ઉપર પડ્યા છે। આ મકાનો પાડી દે 70 વર્ષથી રહેતા હતા બિચારા અને મકાનો પાડી દે રોડ ઉપર આવી ગયા છે બધા। સામાનની ચિંતા છે બધા જો રોડ ઉપર કેવા પડ્યા છે। ખાવા પીવાની તંગી, બધી તકલીફ, પાણી, નાવા ધોવાની, સંડાસની, નાના નાના છોકરા બધા એમના રોડ ઉપર બધા રહેશે અત્યારે। ચોરી બી થઈ જાય આખી ઉજાગરા કરશે। વાસણ કેટલા ચોરી થઈ ગયા લોકોના, જવાન છોકરા બે બધા રોડ ઉપર રહેશે। બસ આ ચોકી કરે, રાત ઉજાગરા કરે, બધું કરે છે રોડ ઉપર। જમવાનું આવે બહારથી થોડા ઘણું આવે, ઠાકોર ભાઈ સમાજમાં જનતાવાળા આપી જાય। અચ્છા, તમે એટલા વર્ષથી રહેતા હતા, ટેક્સ બિલ ભરતા હશો, બધું ભરતા હશો, તેમ છતાં કેમ તોડી નાખ્યું? કેમ કે આ લોકોને જરૂર છે નોટિસ મને મકાન આપવા નહીં, કંઈ નહીં, ટેક્સ બધોમાં આવે છે, અમારે લાઇટ બિલ ભરીએ છીએ, બધું કમ્પ્લીટ ભરીએ છીએ પણ આ લોકો દાદાગીરી ઉપર આવીને
આ બધું કર્યું છે. એટલે આજની તારીખની અંદર તો અમારા છોકરાને લાઠીચાર્જ કર્યો પોલીસે, માર્યા છે, ઘણા મારા બૈરાને માર્યા છે, 2 બૈરા તો 2 ભણ બી થઈ ગયા. તો બી એ સાથે આ લોકો વકીલને આલી પણ આ લોકો કોઈ માન્યા નહીં. બહુ એટલે બહુ ત્રાસ આપ્યો છે આ લોકો એમ. સિનિયર તો તકલીફો થાય, સંડાસ જવાનું મારે પગમાં સાંધામાં બેસાતું નહીં. હવે ખુલ્લામાં કે ઊભા તો કંઈ સંડાસ જવાનું નથી. હવે કે મ્યુનિસિપાલિટીમાં કંઈ વીઆઈપી ટપ કંઈ ઊભા ટપ છે નહીં, જવું ક્યાં? તકલીફ તો બહુ છે. આ લોકો કોઈ સગવડ કરી નહીં, એમને મત પાડી દીધા છે. તમામ જે લોકો છે 150થી પણ જે પરિવારો છે, વધારે પરિવારો છે તે અહીંયા રહેતા હતા, પરંતુ હાલ તેઓ જે રસ્તા ઉપર આવી ચૂક્યા છે. સમસ્યા ઘણી બધી છે, પરંતુ કોઈ સાંભળનારું નથી. સાથે સાથે સમાજના જે લોકો છે તેના દ્વારા જે રસોડા ચલાવી અને તમામ જે લોકો છે તેમને જે રસોઈ છે તે પૂરી પાડવામાં આવે છે, પરંતુ જે પ્રમાણે મકાનો મળવા જોઈએ તેવી કોઈ મકાનની સુવિધા ના હોવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટમાં વીજ ગ્રાહકોને વધુ સુવિધા માટે પ્રથમ વખત સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવ્યું છે અને ત્યારે આ સ્માર્ટ મીટરથી એનર્જી સેવિંગનો મોટો ફાયદો થનાર છે. આ સ્માર્ટ પ્રીપેડ મીટર મોબાઈલમાં જ તમામ માહિતી આપશે અને મીટર ડેટા મેનેજમેન્ટ પણ મોબાઈલથી કરી શકાશે. તો વીજળી કેટલી વાપરવી તે પણ હવે સ્માર્ટ પ્રીપેડ મીટરમાં નક્કી કરી શકાશે. જ્યારે પ્રથમ ફેઝમાં 23.66 લાખ સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવનાર છે. ત્યારે આજે પ્રથમ મીટર સરકારી કચેરીમાં લગાવી શરૂઆત કરવામાં આવી છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર મોટો ખેલ થવાના એધાણ સેવાઈ રહ્યા છે. તો લોકસભા ચૂંટણી પૂર્વે ભરૂચની લોકસભા બેઠક ઉપર મોટો ખેલ થવાના એધાણ સામે આવી રહ્યા છે. ભરૂચના બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ સી.આર. પાટીલને મળ્યા છે. મહેશ વસાવાએ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી છે. તો ભરૂચ લોકસભા બેઠક ઉપર મોટો ખેલ થવાના એધાણ સેવાઈ રહ્યા છે. સુરતમાં મહેશ વસાવા તેમની ટીમ સી.આર. પાટીલને મળી છે. તો મહેશ વસાવાએ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી છે. થોડા દિવસોમાં જ ભાજપમાં જોડાવાની શક્યતા છે. ભરૂચના બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ સી.આર. પાટીલને મળ્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર મોટા ખેલ થવાના હવે એધાણ સેવાઈ રહ્યા છે. તો ભરૂચના બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા સી.આર. પાટીલ સાથે તેમની ટીમની સાથે મુલાકાત કરી અને મળ્યા છે. થોડા દિવસોમાં જ ભાજપમાં જોડાવાની શક્યતા પણ છે. વિશ્વમાં જીરું બજાર તરીકે નંબર 1 માનવામાં આવતા ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને લઈને સમાચાર સામે આવ્યા છે, જેમાં મંદીનો માહોલ સર્જાયો હતો. ગત વર્ષે જીરા બજારમાં જીરાના ભાવ ₹3,000 થી 12,000 સુધી પહોંચી ગયા હતા. કદાચ અહીં 90 લાખ જીરા બોરીની સામે ફક્ત 55 લાખ જીરા બોરીનું ઉત્પાદન થયું હતું. પરંતુ ચાલુ વર્ષે જીરાનું 1 કરોડ બોરીનું ઉત્પાદન થવાની સંભાવના છે, જેના કારણે જીરાના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ઊંઝા જીરા બજારનો ભાવ ચાલુ વર્ષે ₹12,000 થી ઘટીને ₹5,000 થઈ ગયો છે અને જીરાની આવકમાં વધારો થવાની સાથે જ જીરાના ભાવ ઘટીને હજી પણ 4,000ની આસપાસ થવાની શક્યતા છે. ખેડૂતને હાર્વેસ્ટિંગ સિઝન છે અને એપીએમસીમાં પણ અત્યારે ખેડૂત પોતાનો માલ વેચવા માટે આવી રહ્યો છે. માલની આવક પણ સારી છે અને આ જ સમયે માવઠાની શક્યતા છે. 1-2 તારીખે આગાહી મુજબ વરસાદ થવાની થોડી શક્યતા છે. આથી અમે વેપારીઓ અને ખેડૂતોને ખાસ કહ્યું છે કે જો ઉતાવળ ન હોય તો 2 દિવસ ખેડૂત પણ માલ ઓછો લાવે અને વેપારીઓ પણ જે ખુલ્લામાં માલ પડ્યો છે એ ઢાંકીને રાખે અથવા એ માટે વ્યવસ્થા રાખે અથવા તો શેડ નીચે એને લઈ લે. એ પ્રમાણેનું પૂરેપૂરું અગોતરું આયોજન કરી દીધું છે. અમદાવાદમાં આવેલી એલજી યુનિવર્સિટીના એલજી ઇનોવેશન વિલેજ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ, પ્રોડક્ટ અને સ્ટાર્ટઅપ શીખે છે અને કંઈક નવું ઇનોવેશન કરે છે. આ કાર્યક્રમ 2 દિવસ ચાલશે, જેમાં ભારતભરમાંથી 1000થી પણ વધારે વિદ્યાર્થીઓએ અહીંયા પોતાના ઇનોવેશનના અલગ અલગ પ્રોજેક્ટ રજૂ કર્યા છે અને 260થી વધુ પ્રોજેક્ટ અહીં રજૂ કરાયા છે. આ ઇનોવેશન વિલેજ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ઇલેક્ટ્રિક વ્હીલચેર, ઇલેક્ટ્રિક કાર, સોલર બેઝ ગ્રાસ કટર, મિકેનિકલ રોટી મેકર, સર્વેલન્સ ડ્રોન, ચીકી મેકિંગ મશીન, 3D પ્રિન્ટર જેવા અલગ અલગ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે.
एलजी इनोवेशन विलेज 2013 से हम कर रहे हैं एलजी यूनिवर्सिटी के अंदर। इस एलजी इनोवेशन विलेज का पर्पज़ एक ही है, जो स्टूडेंट का टेक्निकल टैलेंट है वो हम बाहर लेकर आएँ, वो प्रोजेक्ट बनाएं, प्रोजेक्ट से वो प्रोडक्ट बने और मार्केट में वो कमर्शलाइज करें। ये 9th एडिशन है 2024 के अंदर। इस बार 2024 के अंदर 260 प्रोजेक्ट्स हैं प्लस प्रोडक्ट स्टार्टअप सब कुछ इंक्लूड है इसके अंदर। 1050 से ज़्यादा पार्टिसिपेंट इसके अंदर हिस्सा ले रहे हैं और अपना टेक्निकल टैलेंट दिखा रहे हैं। हम जो हैं वो आदिवासी जो महिलाएं हैं उनके साथ काम कर रहे हैं और हमारा जो उद्देश्य है वो 50 गाँव में काम करने का, जो आदिवासी ट्रेवल गांव जो है वहाँ पर। और हमारा जो प्रोडक्ट है वो हम लोग आदिवासी जो चित्रकला है उसको हम लोग प्रोडक्ट पर उतारते हैं और उसको सेल करते हैं, जैसे बैग हुआ और भी लेडीज़ पर्स हुए, कुछ काफ़ी चीज़ें हैं, पेंटिंग हुआ। और हम महुआ जो होता है, महुआ एक फूल होता है जो पहाड़ियों पर पाया जाता है, उससे हम लोग लड्डू बनाते हैं जिससे हमारा शरीर की जैसे कभी थकान वगैरह होती है शरीर में तो उसको दूर करता है ये। मेन तो R&D છે હમણાં, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ચાલે છે આમાં। હજી આને કસ્ટમાઇઝ કરી શકાય છે પણ આને બનાવવામાં અમને 6 થી 7 મહિનાનો ટાઈમ લાગી ગયો હતો અને આને ખાલી એક પેપર પર ડ્રો કરવા એ બધું કરવા માટે અમને 9 મહિના લાગી ગયા હતા અને આમાં 6 મહિનાની અમારી મહેનત છે। ઇલેક્ટ્રિક ફૂલ્લી ઇલેક્ટ્રિક કાર છે। આ એપ્લિકેશન આને એ છે કે તમે આ એરપોર્ટ ઉપર, ફાર્મ હાઉસ ઉપર, પછી ગાર્ડન્સમાં, લોન્સમાં, પાર્ટી પ્લોટ્સમાં, પછી કોઈ BITS સ્ટેન્ડથી કોઈ બીજી કોઈ પણ 4 રસ્તા ઉપર જવા માટે તમે યુઝ કરી શકો છો। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી વર્ગ 3ની 5552 જગ્યા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ પરીક્ષા માટે 5,70,000 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। આ પરીક્ષા 1 એપ્રિલથી 8 મે સુધી યોજાશે। 100 માર્ક્સનું કોમ્પ્યુટર બેઝ પેપર લેવામાં આવશે। આ પરીક્ષા 55 કેન્દ્ર પર લેવામાં આવશે। આ અંગે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી જાહેર થઈ જાય તો પણ પરીક્ષા પર તેની અસર નહીં થાય। જરૂર પડશે તો ચૂંટણી કમિશન સાથે પણ વાત કરવામાં આવશે। જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં પ્રથમ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે। પરીક્ષા કેન્દ્રો અવેલેબલ ન હોવાથી તે દિવસે પરીક્ષા લીધેલી નથી, પરંતુ 20 દિવસની આ પરીક્ષાઓમાં ટોટલ 75 પેપર્સ નીકળશે અને આ 75 પેપર્સ ઉમેદવારોને જુદી જુદી શિફ્ટમાં આપવાના થશે। 1 એપ્રિલથી શરૂ થયેલી પરીક્ષા 1, 2, 3 તારીખે એમ ચાલ્યા કરશે। રોજની 4 1 કલાકની આ પરીક્ષા છે। 100 માર્ક્સની પરીક્ષા છે। MCQ બેઝ પરીક્ષા છે। ઉમેદવાર જ્યારે પોતાના કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થથી લોગિન થાય છે ત્યારે તેના સ્ક્રીન પર પરીક્ષા શરૂ થાય છે। દરેક પ્રશ્નના નીચે 4 વિકલ્પ આપવામાં આવ્યા છે। એમાંથી કોઈ એક સાચો વિકલ્પ છે ઉમેદવારે પસંદ કરવાનો છે। એક વિકલ્પ સાચો પસંદ કરે છે તો એને 1 માર્ક્સ મળે છે, પરંતુ જો એને પસંદ કરેલો વિકલ્પ ખોટો છે તો એવા સંજોગોમાં 0.25 નેગેટિવ માર્કિંગ્સ પણ રાખવામાં આવેલું છે। ઉમેદવાર નેગેટિવ માર્કિંગ્સથી બચવા માટે જો એ વિકલ્પ જે પ્રશ્નનો વિકલ્પ છે સ્કીપ કરે છે, નેક્સ્ટ કરી દે છે, વિકલ્પને પસંદ કરતો નથી, એક પણ વિકલ્પને પસંદ કરતો નથી, એવા સંજોગોમાં એને 0.25 નેગેટિવ માર્કિંગ્સ થતા નથી। આ પરીક્ષા છે તે સ્ક્રીનિંગ ટેસ્ટ છે, પ્રાથમિક પરીક્ષા છે। આના આધારે મેરિટ બનવાનું નથી, જ્યારે એને પસંદગીમાં સમાવવા માટે આનું માર્ક્સ ગણવાના રહેતા નથી। આ પરીક્ષા એટલા માટે છે કે આ એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે જે આપણે 5,70,000 ઉમેદવારો આવેલા છે એમની આ પરીક્ષા લઈએ છીએ। ગુજરાત@7 માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે। નમસ્કાર।